ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા બાળકોના સંરક્ષણ માટેની કામગીરી કરવામાં આવે છે, જેમાં બાળકોને મજૂરી મુક્ત કરાવવા ઉપરાંત બાળકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ન ધકેલાય તે માટે પ્રયાસો થતા હોય છે। તેવામાં પોલીસ વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક વર્કશોપ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે યોજાયો હતો। પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી ડી.એન. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અવનીબેન દવેની ઉપસ્થિતિમાં યોજાયેલ આ વર્કશોપમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ અંડર જુવેનાઇલ જસ્ટિસ એન્ડ પોસ્કો અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ હતી। સેમિનારમાં ખાસ તો બાળકો સાથે મૈત્રી કેળવીને તેમને ગુનાહિત પ્રવૃત્તિઓમાં જતા અટકાવવા પર ભાર મુકાયો હતો, તો બાળકોના ગુમ થઈ જવાની ઘટનાઓમાં પોલીસ ગંભીરતાથી કામ કરે અને અપહરણ કે અન્ય બનાવો અટકાવે તેવી પણ માહિતી અપાઈ હતી। વર્કશોપમાં પશ્ચિમ કચ્છ એસપી ડી.એન. પટેલ, ભુજના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચૌધરી, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી વી.પી. ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અવનીબેન દવે, શ્રી જી.એલ. ચૌધરી, શ્રી કે.જે. દેસાઈ, શ્રી વી.કે. ગઢવી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।